બહુપદી વિશે માહિતી મેળવશું. તો પહેલાં એક્સ અને વાય એ શું છે? તો એક્સ અને વાય એ ચલ છે. એ બંને ચલ એક્સ અને વાય. એક્સ ગુણ્યા એક્સ કરીએ તો એક્સનો વર્ગ થાય અને એક્સ વત્તા એક્સ કરીએ તો 2x થાય. એવી જ રીતે વાય હોય તો વાય ગુણ્યા વાય એટલે વાયનો વર્ગ, વાય વત્તા વાય એટલે 2y. આમ એક પદ, બે પદ આવી રીતે બહુપદીઓ બનતી હોય છે. તો એક્સનો વર્ગ વત્તા એક્સ કરીએ તો આ કેટલા પદ થઈ ગયા? તો આ 2 પદ થઈ ગયા. આવી રીતે અલગ અલગ ઘણા બધા પદો ભેગા થાય તો બને બહુપદીઓ. બહુપદીઓ પછી એના પ્રકારો આપણે જોઈ લઈએ. તો બહુપદીના 3 પ્રકારો છે. નંબર 1 સુરેખ બહુપદી. તો સુરેખ બહુપદી એટલે કે જે બહુપદીની કોઈ ઘાત નથી તેને સુરેખ બહુપદી કહે છે. ઉદાહરણ તરીકે એક્સ વત્તા 1, વાય 2y - 2 આવી બહુપદીઓ હોય તો એને કહેવાય સુરેખ બહુપદી. નંબર 2 દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી એટલે કે જે બહુપદીને 2 ઘાત હોય તેને દ્વિઘાત બહુપદી કહેવાય છે. ઉદાહરણ તરીકે એક્સનો વર્ગ વત્તા 4, વાયનો વર્ગ -8 આવી રીતે વર્ગ જે હોય અથવા 16 જે પણ લખવો આ દ્વિઘાત બહુપદી થાય. નંબર 3 ત્રિઘાત બહુપદી. તો જે બહુપદીને 3 ઘાત હોય તેને ત્રિઘાત બહુપદી કહેવાય. ઉદાહરણ તરીકે એક્સનો ઘન પ્લસ એક્સનો વર્ગ પ્લસ એક્સ પ્લસ એક્સ આવી રીતે જે બહુપદી બને એને આપણે ત્રિઘાત બહુપદી કહેવાય છે. તો આ થઈ ગયા તમારા બહુપદીના પ્રકારો. હવે આપણે જણાવશું કે બહુપદીના શૂન્યો કેવી રીતે શોધાય અથવા અવયવ કેવી રીતે પાડી શકાય. તો એના માટે આપણે જોઈએ બહુપદીના અવયવ પાડો અથવા તો એના શૂન્યો શોધો. ધોરણ 10નો બીજો ચેપ્ટર નંબર 2 એના અંદર તમારે બહુપદીના અવયવ પાડીને શૂન્યો શોધવાની રીત છે. તો આપણે જોઈએ પહેલું ચલો આ તમારો એક દાખલો છે, એના આપણે શૂન્યો શોધવાના છે. તો સૌ પ્રથમ ચાલુ કરવાનું છેલ્લે આંકડો, જે છેલ્લો આંકડો છે એ તમારે જોવાનો છે. છેલ્લો આંકડો 10 છે એનો મતલબ કે 10નો પાડો મતલબ કે 10 કયા ઘડિયામાં આવે છે. તો આપણે જોઈએ કે 10 એ 5 દુ 10 પણ થાય અને 10 એકા 10 પણ થાય. બરાબર. તમારે જોવાની છે નિશાની તમારી કઈ છે? તો સરવાળાની. એટલે તમારે જે પણ આન્સર આવે એનો પ્લસ કરીને 11 આવવા જોઈએ. એનો સરવાળો તમને 11 જોઈએ. તો 10 ગુણ્યા 2 તો 5 ગુણ્યા 2 તો 10 થાય, પણ 5 અને 2નો સરવાળો 7 થાય. અહીં આપણે 10 એકા 10 લઈશું કારણ કે આપણા પાસે 11 કરવાના છે. 11 વત્તા 1 એટલે 10 વત્તા 1 અહીં અવયવ પાડવાના છે. તો અવયવ તમારે જોઈએ આપણે ગુણાકાર 10 આવવો જોઈએ અને સરવાળો 11 આવવો જોઈએ. તો એના માટે તમારા જે નવા નંબર એટલે કે નવા મહેમાન છે તો 10 વત્તા 1 આ તમારા નવા નંબર છે.
શરૂઆતની રીત જોઈએ તો પહેલી અને છેલ્લી સંખ્યામાં તમારે કોઈ ફેરફાર નથી કરવાનો. પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યા જેમ લખેલી છે એમ જ લખવાની. વચ્ચે 11 લાવવા માટે આપણે 10 અને 1નો ઉપયોગ કરીશું. તો 1 એટલે કે x વત્તા 10 એટલે કે 10 સાથે x પણ લઈ આવવાનો. તો x અને 10 તમારા કેટલા થઈ ગયા? 11 થઈ ગયા. તો એના માટે હવે આપણા પાસે 4 પદો થઈ ગયા. 4 પદોમાંથી હવે આપણે કોમન કાઢીશું. તો કોમન કાઢતી વખતે ધ્યાન રાખવાનું કે બંને પદોમાં સેમ સંખ્યા આવવી જોઈએ, એ તમારો કોમન નીકળશે. તો આમાં x છે, આમાં xનો વર્ગ છે, એટલે આપણે 1x બારે આવશે. આનો 1x અંદર લઈ લઈશું. સરવાળો જે નિશાની છે એ સરવાળાની નિશાની રહેશે અને પહેલો એક પ્લસની જે સાઇન હોય અહીંયા એ સાઇન આવે. આમાંથી જે સરવાળો આવે મતલબ જે કોમન છે એ આપણે 10 છે. x આમાં છે પણ આમાં નથી. વત્તાનો વત્તા, 1નો 1 તે 10x 10x અને 10 એકા 10. જે સરવાળો 2 વખત આવ્યો છે એને એક કૌંસમાં, બાકીના અલગ કૌંસમાં. આ તમારા શૂન્ય, આ તમારા અવયવ. કૌંસને બારે છોડતા x બરાબર -1 અને x બરાબર -10. આ તમારા જવાબ. અને આપણે આલ્ફા બીટા પણ ગણી શકીએ. તમારા જે ચેપ્ટર 2ના દાખલાઓ છે એમાં આલ્ફા બીટા પણ આ જ નીકળશે. આલ્ફા આવશે -1 અને બીટા આવશે -10. હજી એક આપણે જોઈ લઈએ અવયવ. ચલો આ એક અવયવ છે. આપણે આનો અવયવ પાડતા જોઈ લઈએ. આના શૂન્યો કેવી રીતે શોધાશે? તો આના આગળ તમે જોઈ શકો છો કે સહગુણક આપેલો છે, એટલે સહગુણક આપણે કેવી રીતે લેવાનો છે? તો 4 દુ 8 લઈને લેવાનો છે. ગુણાકાર આપણે 8 આવવો જોઈએ, એટલે આપણો જે ઘડિયો છે એ 8નો, જે ઘડિયામાં 8 આવતા હોય એને આપણે ધ્યાનમાં લેવાનું છે. તો ગુણાકાર 8 આવવો જોઈએ, એટલે 4 ગુણ્યા 2 એટલે 8 આવે. અને 4માંથી 2 નથી, કેમ કે અહીં તમારે બાદબાકી કરવાની છે. અહીંયા સરવાળો હતો એટલે આપણે સરવાળો કર્યો, અહીં બાદબાકી છે એટલે આપણે બાદબાકી કરશું. તો બાદબાકી કરતી વખતે ધ્યાન રાખવાનું કે ગુણાકાર તમારો 8 થવો જોઈએ, પણ બાદબાકી કરીને તમારો જવાબ 7 આવવો જોઈએ. એટલા માટે આપણે બીજો જોઈશું. તો 8 એકા 8 અને 8માંથી 1 જશે તો આપણે 7 આન્સર લઈ શકીએ છીએ. એટલે આપણા પાસે હવે નવા મહેમાન છે, નવા જે નંબર છે એ 8 અને 1 છે. પહેલું અને છેલ્લું સંખ્યા તમારે સેમ રાખી દેવાની છે. વચ્ચે તમારે 8 અને 1 લઈ આવવાના છે. તો આપણા પાસે પહેલાં 8x અને પછી આપણે માઇનસ કરશું x. કોમન કાઢતી વખતે ધ્યાન રાખજો. કોમન કાઢતી વખતે આપણે બંનેમાં જે હોય એ લેવાનું છે. તો આમાં 2 અને 2 બંનેમાં છે એટલે 2x બંનેમાં આવશે, કારણ કે 4 દુ 8 થાય એટલા માટે 2 આમાંય સમાયેલા છે, 2 આમાંય છે. x તો બંનેમાં છે જ એટલે 2x બારે આવી જશે. આનો 1x અંદર રહી જશે અને આમાંથી 4 છે એ બારે આવી જશે, અંદર રહી જશે. સોરી, માઇનસની નિશાની છે એટલે અહીં માઇનસ હશે. આમાં કોઈ કોમન નથી જણાવતું એટલે 1 આવશે. અને આપણા પાસે જે બચ્યું છે માઇનસ માઇનસ પ્લસ એમ કરીને આપણે x + 4 કૌંસ અંદર રહેશે. હવે ડબલ જે કૌંસ છે એનો આપણે અલગ કૌંસ લઈ લેવાનો છે ને બાકી જે મહેમાનોએ કચરો ફેલાવ્યો છે અથવા તો જે અલગ નંબર દેખાય છે એ તમારે અલગ કૌંસમાં મૂકી દેવાના છે. અહીં આપણા પાસે આલ્ફા અને બીટા એટલે x બરાબર પ્લસનો -4 આવશે. અહીં x તમે જોઈ શકો છો બરાબર. અગર શૂન્ય કાઢવાનું હોય તો x બારે કાઢવાનું અને જે માઇનસ છે એ તો પ્લસ થઈ જશે, પણ જે ગુણ્યામાં છે એ ક્યાં જશે? ભાગ્યામાં જશે. એટલે આનો આલ્ફા આપણે જોઈ શકીએ તો -4 આવશે ને બીટા આવશે 1/2. ચલો અહીં આપણા પાસે એક બીજો અવયવ છે. એ અવયવનો આપણે જોઈએ તો 12 ગુણાકાર કરીને આવવો જોઈએ અને માઇનસ કરતાં 7 આવવો જોઈએ. તો 12 એ કયા ઘડિયામાં આવે છે આપણે જોઈ લઈએ. એટલે આપણે અહીં લખીશું કે 12 એ 4 તેરી 12 થઈ શકે છે. તો યસ, 4 તેરી 12 થઈ શકે છે. અને પ્લસ કરતાં 7 આવી શકે તો 4 અને 3નો પ્લસ કરતાં આપણે 7x મળી જશે. તો યસ, તો પહેલો જે છે એ સેમ લખવાનો રહેશે, છેલ્લો સેમ લખવાનો રહેશે. અહીં આપણા પાસે 7 લાવવા માટે 4x + 3x કરશું એટલે 7 થઈ જશે. બંનેનો કોમન કાઢશું એટલે x + 4
અહીં કોમન નીકળશે 3, કારણ કે 4 તેરી 12માં 3 સમાયેલો છે. x+4 જે આવ્યો એક કૌંસમાં, બાકીનું રહેશે એ અલગ કૌંસમાં. અહીં તમારા પાસે x બરાબર -4, x બરાબર -3, એટલે આલ્ફા બરાબર -4 અને બીટા બરાબર -3 તમારો જવાબ રહેશે. ચલો હવે આપણે શોધશું બહુપદીના સંબંધ. બહુપદીના સંબંધમાં કયા કયા સંબંધ આવશે? તો બહુપદી એટલે કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. એના પહેલાં આપણે આનો શૂન્યનો સરવાળો અને ગુણાકાર શોધતી વખતે આપણે એને આલ્ફા બીટા શોધવા પડશે પહેલાં. તો ફક્ત આપણે પહેલાં અવયવ કાઢીશું કે 20ના અવયવ પાડો માઇનસ કરતાં 1 આવે તો 20 કયા ઘડિયામાં આવે છે? તો આવે 4 × 5 = 20 અને 4માંથી 1 જાય તો 5. એ આપણા પાસે નવા મહેમાન આપણા છે. પહેલી અને છેલ્લી સંખ્યા આપણે સેમ લખીશું. અહીં આવશે 5x - 4x, કારણ કે 5માંથી 4 જાય એટલે કે 1 બચે. કોમન આપણે અહીં કાઢીશું. કોમન કાઢતી વખતે ધ્યાન રાખવાનું, બંનેમાં જે સંખ્યા હોય એ જ આપણે લેવાની છે. x કોમન નીકળશે, x+5 અંદર રહેશે. અહીં જે સાઇન હશે એ સાઇન અહીંયા આવશે. આમાંથી કોમન કાઢતી વખતે ધ્યાન રાખવાનું કે તમારે 4 અને આમાં 20, એટલે 20માં 4 સમાયેલા છે કે નહીં એ આપણે જોઈ લઈએ. તો યસ, 20માં 4 સમાયેલા છે એટલે 4 આપણે બારે આવશે અને x+5 અંદર રહેશે. ડબલ કાઉન્સ જે મળ્યા એ તમારે અલગ મૂકી દેવાના અને બાકીના જે નંબર છે એના માટે અલગ કાઉન્સ બનાવી રાખશો. તો આમાં આલ્ફા એટલે કે x બરાબર તમારા પ્લસ છે તો -5 આવી જશે અને બીટા તમારા માઇનસ છે તો +4 આવી જશે. હવે આપણે એના બહુપદીના સંબંધ શોધીશું. તો બહુપદીના સંબંધ શોધતી વખતે તમારે એનું સૂત્ર લખવાનું રહેશે. તો સૂત્ર છે કે શૂન્યનો સરવાળો બરાબર -b/a. આ તમારું શૂન્યનો સરવાળાનું સૂત્ર છે. અને શૂન્યનો ગુણાકારનું સૂત્ર આપણે જોઈ લઈએ. બરાબર c/a રહેશે. આ સૂત્ર રહેશે બંનેના. તો અહીંયા ABC પહેલાં આપણને શોધવાના રહેશે. તો ABC એટલે શું? તો ફર્સ્ટ જે આપણું A એટલે કે પહેલું આનું સહગુણક, B એટલે આનો સહગુણક અને લાસ્ટનો જે C, તો એ સહગુણકો પહેલાં આપણે કાઢી લેવાના છે. તો A બરાબર 1, B બરાબર 1 અને C બરાબર -20 રહેશે. બરાબર. તો આને ધ્યાનમાં લઈને આપણે સૂત્રમાં મૂકી દઈશું. તો B જે છે એ સૂત્ર પ્રમાણે જોઈએ તો -1/20 આ, અને ગુણાકાર આપણે જોઈએ તો -20/1, કેમ કે C આપણો 20 છે અને A આપણો 1 જ છે. આવી રીતે આપણે આન્સર જોઈ લેવાના છે. હવે શૂન્યનો સરવાળો આપણે સૂત્રમાં મૂકતી વખતે 1/1 આવે. શૂન્યનો સરવાળો જોઈએ તો શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા બીટાનો સરવાળો કરવાનો. તો આલ્ફા આપણા પાસે છે -5, બીટા આપણા પાસે છે +4. આન્સર આવશે તમારો -1. તમે જોઈ શકો છો સેમ આન્સર અહીંયા અને આ સેમ, આ બંને સેમ જવા જોઈએ તો આપણો આન્સર સાચો આવી શકે છે. એવી જ રીતે આપણે આલ્ફા ગુણ્યા બીટાને લઈશું. તો આલ્ફા આપણા પાસે છે -5, બીટા છે 4. તો એ બંનેનો આપણે ગુણાકાર લઈ લઈશું તો આપણા પાસે આન્સર આવશે -20. તમે જુઓ અહીંયા પણ સેમ આન્સર આવી ગયો છે. આ ટેલી થવો જોઈએ તમારો સમ, તમારો દાખલો. તો આ દાખલો તમારો સાચો હોઈ શકે છે. તો આવી જ રીતે આપણે દાખલા નંબર હવે જે હું તમને આપું છું એ તમે ઘરે ગણજો અને મને કમેન્ટ્સમાં બતાવજો કે તમારા ટેલી થાય છે કે નહીં. બરાબર. બે છે આ 2x² + 2x - 4. અને બીજી એક સંખ્યા હું તમને આપું. ચલો 2 દાખલા તમારે ગણવાના છે અને આના શૂન્ય શોધી અને શૂન્યનો ગુણાકાર અને સંબંધ પણ શોધવાનો છે. બરાબર. ઓકે, ચલો નેક્સ્ટ મારો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી બતાવજો, કમેન્ટ્સ કરજો. આગળ હું કંઈક વળી નવું લઈને આવીશ. બરાબર. ધન્યવાદ.